તો કાલે આપણે જોયું ને કે વિશ્વભૂતિ મહાત્મા અને એમને કેવો ગુસ્સો આવ્યો, ઓલાએ મજાક કરી એમાં. તો એ બી સમજી લેવાનું કે બને ત્યાં સુધી કોઈ મજાક કરવી નહીં કોઈની પણ. તમને આ ખબર છે ને, દ્રૌપદી ખાલી એટલું બોલી જ્યારે આ દુર્યોધનને દેખાયું નહીં કે આ પાણી છે કે એને જમીન જેવું લાગ્યું અને જમીનની જેમ ચાલવા ગયો અને પાણીમાં એ પડ્યો ત્યારે ઉપર ગોખમાં ઊભેલી દ્રૌપદી શું બોલી? ખાલી એટલું જ બોલી કે આંધળાનો પુત્ર આંધળો. હા, અને એમાં આખું મહાભારત રચાયું. કેટલાય લોકોનો સંહાર થઈ ગયો, અડધી પૃથ્વી નાશ થઈ ગઈ. તો એ સમજવાનું કે આવું બધું મોઢામાંથી શબ્દ કાઢતા પહેલાં ઘણો વિચાર કરવાનો. ખોટું તો ક્યારે બી કોઈને મજાક મસ્કરી એવું કરવાનું જ નહીં. હા, તો અને નિયાણું કરે છે કે હું આ વિશાખાનંદી એનો શું થાય ત્યારે એ બહુમાં વિશાખાનંદી મહાવીર સ્વામીના જીવ વિશ્વભૂતિ મહાત્માની જોડે શું રિલેશન હતો? કઝિન ભાઈ હતો, કઝિન બ્રધર હતો. તો હું એને મારવાવાળો બનું તો એની બધી તપશ્ચર્યા ધોવાઈ ગઈ અને માસક સમના પારણે માસક સમન કરતા હતા. પણ આવું નિયાણું કરી લીધું કે એનું જો કોઈ તપનું ફળ હોય તો હું એને આવતા ભવે મારનારો બનું. તો ક્રોધના આવેશમાં માણસ કાંઈ પણ કરે તો સમજો ક્રોધ જ છોડવા જેવો છે. તો જ આત્માનો ઉદ્ધાર થઈ શકે, બાકી ના થઈ શકે. તો એમનો 18મો ભાવ આપણે જોઈએ. હવે જે ભાવમાં એમણે ભયંકર પાપ કર્યા છે ને એ ભાવ આપણે જોઈએ છીએ. ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભાવ. હા, વાસુદેવ ને બળદેવ ને આ 63 સલાકા પુરુષો યાદ છે તમને? મેં સમજાવ્યા ને તમે ઘણી વાર કહો છો ને સમજાવો. જો 63 સલાકા પુરુષો. સલાકા પુરુષો એટલે કેવા પુરુષ ખબર છે? 63 હોય એવરી 24માં, એક 24માં 63 આવા સલાકા પુરુષો પેદા થાય દર 24માં ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં બધું સેમ. કેટલા ભરત ક્ષેત્ર છે, કેટલા ઐરાવત ક્ષેત્ર છે બોલો તો? 5 ભરત અને 5 ઐરાવત. એમાં દરેક 24 કેટલા આરામાં એક 24 થાય? કેટલા આરામાં 24 તીર્થંકર થાય એને 24 કે ટોટલ કેટલા આરામાં? 6 આરામાં. સરસ. ટોટલ 6 આરામાં એક 24 થાય. એમ 6 આરામાં 63 સલાકા પુરુષો થાય. અને સલાકા એટલે કેવા? શ્રેષ્ઠ, પ્રખ્યાત, વિશિષ્ટ શક્તિવાળા, વિશિષ્ટ પ્રભાવવાળા એવા પુરુષોને કેવા પુરુષો કહેવાય? સલાકા પુરુષો. તો એમાં 24 તો તીર્થંકર, સલાકા પુરુષોમાં 24 તો તીર્થંકર, બરાબર. પછી 12 ચક્રવર્તી રાજા, 24ના અડધા 12 ચક્રવર્તી રાજા થાય. મેં 1-2 ચક્રવર્તી રાજાની વાત કીધી હતી. કયા કઈ યાદ છે? એ સરસ. એક તો ભરત ચક્રવર્તી. પછી એક વાત કીધી હતી ને, મોઢામાં આંગળી નાખે તો સોના જેવી થઈ જાય છે. નામે સનત ચક્રવર્તી. ચક્રવર્તીનો કેટલો વૈભવ હોય જોઈએ આપણે. પહેલાં 63 સલાકા પુરુષો સમજી લો. તો 24 તીર્થંકર, 12 ચક્રવર્તી રાજા અને 9 અર્ધચક્રી. ચક્રવર્તી હોય ને એ 6 ખંડ જીતે. 6 મોટા મોટા ભાગ. ખંડ એટલે ભાગ. તો અને આ 3 કોણ? અર્ધચક્રવર્તી, એનાથી અડધું.
એ અર્ધ ચક્રવર્તી રાજા કયો કે વાસુદેવ કોઈ એક જ. આ મહાવીર ભગવાન શું બન્યા? વાસુદેવ બન્યા, એટલે અર્ધચક્રી રાજા. અને જે વાસુદેવ હોય ને એને મોટો ભાઈ હોય ને, સગો એનો મોટો ભાઈ, એને બળદેવ કહેવાય. શ્રી કૃષ્ણ મહારાજે પણ વાસુદેવ હતા ને એમનો ભાઈ બળદેવ. અને એક પ્રતિવાસુદેવ, વાસુદેવને ઓપોઝિટ પ્રતિવાસુદેવ. એમ 63 સલાકા પુરુષો થયા. જો 24 + 12 + 9 9 વાસુદેવ, 9 બળદેવ અને 9 પ્રતિવાસુદેવ થઈ ગયા 53. તો ચક્રવર્તી તમને 2-3 તો ખબર છે. 3 તો તીર્થંકર જ છે કે જે ચક્રવર્તી બન્યા. એક તીર્થંકર યાદ છે, મેં એક તીર્થંકરના ભાવો કીધા હતા. એમાં કીધું તું આ ચક્રવર્તી હે ઋષભદેવ ને શાંતિનાથ દાદા, શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ, એ ત્રણેય ચક્રવર્તી થઈ અને તીર્થંકર બન્યા. જો બધાના નામ જ કહી દઉં. પહેલા ચક્રવર્તી થયા ભરત મહારાજા, બીજા સાગર મહારાજા, ત્રીજું મધવ મહારાજા, ચોથું આ સનત કુમાર જેની વાર્તા કીધી, પાંચમા શાંતિનાથ, છઠ્ઠા કુંથુનાથ, સાતમા અરનાથ ચક્રવર્તી. પછી આઠમા શુભુમ, નવમા મહાપદ, 10મા હરિસેન, 11મા જય અને 12મા બ્રહ્મદત્ત. તો 3 તો આ તીર્થંકર જ છે એમાં ચક્રવર્તીમાં. અને ચક્રવર્તી એટલે 6 ખંડના અધિપતિ. 6 ખંડના એ અધિપતિ હોય, એના હેડ હોય. એ 6 ખંડ જીતવા નીકળે અને મોસ્ટ ઓફ તો બધા રાજાઓ જાતે જ એમનું શરણું સ્વીકારી લે. જે ના સ્વીકારે એને સાથે યુદ્ધ કરે અને એને જીતી લે એનો ખંડ. હાલે. અને એનું ચક્ર આગળ ચાલે, પાછળ એમનું સૈન્ય હોય. ચક્ર પહેલાં પહોંચી જાય, પછી આ સૈન્ય પહોંચે. એમની આયુધશાળામાં ચક્ર ઓટોમેટિક ઉત્પન્ન થાય. આ બધા કેવા જોરદાર પુણ્ય કર્યા હોય ત્યારે આવું બધું મળે. તો ચક્રવર્તી બી મોક્ષે જ જાય હંમેશા? જો દીક્ષા લીધા પહેલાં આયુષ્ય બાંધી લીધું હોય, આયુષ્યનો બંધ પડ્યા પહેલાં જો દીક્ષા લીધી હોય ને તો મોક્ષે જાય. અને આયુષ્યનો બંધ પડ્યા પછી દીક્ષા લે ને તો દેવલોક જાય, અથવા તો દીક્ષા જ ન લે. આયુષ્યનો બંધ પડ્યા પહેલાં, આયુષ્યનો બંધ તો સમજાયો છો ને? હા, એની પહેલાં દીક્ષા લઈ લે તો એ ચોક્કસ મોક્ષે જાય. અને બંધ પડ્યા પછી દીક્ષા લે તો દેવલોકે જાય. અને જો દીક્ષા જ ના લે તો નરકમાં જાય. આ એમના માટે ફિક્સ છે. ચક્રવર્તીનો વૈભવ તમને કહું, એમને 96 કરોડ આર્મી હોય. આર્મી જે પાયદળ કહેવાય એને શાસ્ત્રની ભાષામાં. 96 કરોડ પાયદળ એના સ્વામી, એના હેડ. પછી 8 લાખ હાથીઓના માલિક. પહેલાં તો હાથીને ઘોડા લઈને લડવા જતા હતા ને, યુદ્ધ કરવા. 8 લાખ હાથીના માલિક. પછી 96,000 રાણીઓ હોય, 96,000 રાણી. બટ તમે કીધું કે આપણે ઘરે એનિમલ્સને પેટ કરે તો પાપ લાગે. હા, તો પાપ તો બાંધે જ. પણ આ એટલે તો કીધું ને કે જે દીક્ષિત ન થાય એટલે વૈરાગ્ય પેદા ન થયો હોય તો એ નરકે જ જાય. પણ બધા ચક્રવર્તી પાસે તો હોય ને રાહ. હા, પણ એની અંદર ઇન્વોલ્વ ન થયા હોય. એમના એવા પુણ્યના બળે આ જે મળ્યું હોય ને એ મારું છે, મને ગમે છે, એમાં એ પોતે ઇન્વોલ્વ ન થયા હોય. એટલે એ એવું પાપ બાંધે નહીં. ઇન્વોલ્વ થાય તો પાપ બાંધે. ચૌદ રત્નો હોય સમજાયું હતું ને. ભરત ચક્રવર્તીએ ચર્મ રત્ન ફેલાવ્યું,
આખું ચામડાનું છત્ર થઈ ગયું. એવા 14 પ્રકારના અલગ અલગ રત્નો હોય અને નવનિધાનના ભોગતા હોય. આ બધું એમને આમાં મળે. પોતે ચક્રવર્તી બને ત્યારે આ બધું એમને કુદરતી મળે. પછી દેવોએ બનાવેલા રત્નમણીના 5 મોટા મહેલ હોય. બોલો, આપણે તે કાવો પથરાનો ફ્લેટ હોય ને એમાંય ખુશી નથી સમાતી. મારું 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 કરીને મરી જઈએ છીએ અને પાર્ટીઓ આપીએ છીએ ને નવું ઘર લીધું. નવું આ દેવે બનાવેલા 5 મોટા મહેલ હોય રત્નના. પાછું એમને એવી આ ચક્રવર્તી હોય ને એમને એવી વૃદ્ધિ હોય કે વૈક્રિય શરીર બનાવી શકે. એટલે એવું શરીર બનાવી શકે જે કોઈ જોઈ ના શકે. એવું શરીર પણ એ બનાવી શકે, વૈક્રિય શરીર. એટલે કે જેવું ધારે એવું રૂપ કરી શકે. પોતે જેવું ધારે એવું રૂપ બનાવી શકે. બોલો, આવી રિદ્ધિ મળી હોય તો શું થાય આપણું? આનો એક અંશે નથી મળે તો એ ફૂલ્યા નથી સમાતા આપણે. અને આ બધું મળ્યા પછી બી વૈરાગ્ય આવતું. હા, એ તો મહાન વસ્તુ છે ને. એવું પુણ્ય ઉપાર્જન કરતા એટલું વૈરાગ્ય પણ એમને આવે. એવું પુણ્યાનુબંધી પુણ્ય હોય, અનુબંધ પણ પુણ્ય ન હોય. આજે 12 ચક્રવર્તી થયા ને આ આપણા 6 અત્યારે અવસર્પિણી કાળમાં એમાંથી 10 મોક્ષે ગયા. 12 નથી 10. બીજા બે નરકમાં કે દેવલોકમાં? 8મા ને 12મા બંને નરકમાં ગયા. અને 12 ચક્રવર્તી આટલો ભોગ ભોગવ્યા છતાં પણ ત્યાગી થઈને મોક્ષે ગયા. ને 8મા શુભમ ને 12મા બ્રહ્મદત્ત એ બંને નરક ગતિને પામે. જો એમ કહે છે કે 6 ખંડ તો બધાને મળ્યા 12 ને, બરાબર? તો 6 ખંડ પણ એના એ જ છે. પણ આ 6 ખંડને કારણે એ લોકો નરકે નથી ગયા, પણ એમાં મમત્વને કારણે. હનુમાન સરસ. એની અંદર જે એમને મમત્વ નાખ્યું, મોહ નાખ્યો, એને કારણે ગયા છે. એટલે જેમ કે છે જો તમારે સંસારને જીતવું હોય અને સંસારમાં જ રહ્યા છો તો સાંસારિક તમારા સંતાનો હોય કે સગાવાલા હોય કે જેનું જેટલું પણ તમારે કરવું હોય એટલું કરો, પણ મમત્વ છોડીને. આ મારો દીકરો ને મારા દીકરાનું મારે કરવું એ મમત્વ છોડી દો. આ જન્મનો દીકરો છે, ગયા જન્મનો શું હશે કોને ખબર છે? દુશ્મન પણ હોય, વેરી પણ હોય. તો આ જન્મમાં એના એ વેર પૂરા કરવા આવ્યો. કાંઈ પણ હોય, એનીથિંગ એની પ્રેમના સંબંધી હોય, એ પૂરા કરવા પણ આવ્યા હોય. તો આ જન્મના તમારે એનું જેટલું પણ કરવું હોય એટલું કરો, પણ મમત્વ છોડીને કરો. તો આ લોકો મમત્વને લીધે એના પ્રત્યેના મોહને લીધે એના પ્રત્યેના રાગને લીધે એ લોકો નરકમાં ગયા છે. નહીં તો તમે હમણાં કીધું ને એમાં ચક્રવર્તીઓ પંચેન્દ્ર પ્રાણીઓનો વધ કેટલો કરે. આ યુદ્ધ થાય સામે સામે તો કેટલા બધા પંચેન્દ્ર પ્રાણીઓનો મરી જાય. અને એમનો પરિગ્રહ કેટલો મોટો, કેટલું બધું 6 ખંડના એમનું રાજ્ય હોય એમાં આરંભ ને સમારંભ કેટલા થાય. ને આ બધું હોવા છતાંય એ લોકો જ્ઞાનને પામ્યા છે ને, એટલે જ્ઞાનને પ્રમાણ બનાવીને ત્યાગી બને તો નરકે ન જ જાય. ત્યાગી બને તો નરકે ન જાય, એટલું બધું કરવા છતાં. મહાપરિગ્રહ હોવા છતાં પણ અંદર કેવો ભાવ હોય? મૂર્છા ભાવ હોય. એની સાથે કંઈ એમને લેવા દેવા ના હોય, હોશ ના હોય, એનો કોઈ આનંદ ના હોય, આસક્તિ ના હોય કોઈ એમાં, એનું ધણી પણ ના હોય કે હું આનો માલિક, મારું આટલું બધું. અને એટલે જ એ લોકો નરકે જતા બચી જાય. એટલે એમ કહે છે ને આપણામાં પણ જો એક વખત વસ્તુ નહીં છોડાય તો ચાલશે, પણ એ અંદરની આસક્તિ છોડો. કોઈ વસ્તુ તમે ના છોડી શકો તો એ હજી ચાલશે, પણ એમાં જે આસક્તિ રહેલી છે, એમાં જે મોહ રહ્યો છે, આ બહુ જ સરસ ને આના વગર તો ચાલે જ નહીં ને, આ જ જોઈએ ને, આ જ ભાવે ને આ ન જ ભાવે ને, જે આસક્તિ છે અંદર એ નરકે લઈ જાય છે. તો આસક્તિ છોડો તમે.
વસ્તુ એક વખત છોડી દીધી સમજી લો કે, પણ આસક્તિ રહી ગઈ તો છોડવાનો કોઈ મતલબ રહે નહીં. મારું સમજી લો કે મેં બધું શું કહેવાય ઘરેણાં બધા પહેરવાના છોડી દીધું ના, ખાલી એક ઘડિયાળ પહેર્યું કે ચલો ટાઈમ જોવા મળે. એમાં પણ આ સારી લાગશે કે આ વધારે આવું દેખાશે કે તો ત્યાં મોહ તો જેવી જ પડ્યો છે. મોહ નથી ગયો તો વસ્તુ છોડવાનો કોઈ અર્થ રહ્યો નહીં. મમત્વ જ છૂટી જાય ત્યારે જ વસ્તુ છોડવાનો કોઈ અર્થ. ત્યાં વસ્તુ એની જાતે છૂટી જાય, વસ્તુ છોડવી ના પડે. જ્યાં સુધી એને છોડવી પડે છે ને ત્યાં સુધી મોહ છે. જ્યારે મોહ જશે ને તો વસ્તુ એની જાતે છૂટી જશે. ખબર પડે ને સાચું શું છે. અરે તો તમે હાથમાં પથરા લઈને જતા હોય બરાબર, અને રસ્તામાં રત્નો જોયા તો ઓટોમેટિક હાથમાંથી પથરા છૂટી જશે અને રત્ન તમે વીણી લેશો. તો એવી જ રીતના સાચી વસ્તુ સમજાઈ ગઈ, આસક્તિ છૂટી ગઈ તો વસ્તુઓ પણ એની જાતે છૂટી જશે. ઓલું ખબર નહીં પડે ક્યારે પથરા છોડી દીધા ને ક્યારે રત્ન લઈ લીધા હાથમાં. ક્યાં વાત આપણે શું કહેતી હતી, હું શું સમજાવતી હતી? આસક્તિ છોડો બરાબર, વસ્તુ નહીં છોડો. વસ્તુમાં જ આપણે એમ કે આ તો ખૂબ ગમે, આ ન જ ગમે, આવું જ જોઈએ, આમ જ જોઈએ, આ જ જોઈએ, આના જેવું બીજું એકેય નહીં, આના વગર તો ચાલે જ નહીં. આ બધા જ આસક્તિના સંતાનો છે. આ ચક્રવર્તી રાજા હોય ને, ચક્રવર્તી રાજા એનો એ ભોજન કરે ને એનો એક કોળિયો શું કહો તમે? હા, એક બાઈટ. હા, એ એવો કરોડો રૂપિયાની રત્નોની ભસ્મ નાખીને ઊંચી ઊંચી કરોડો રૂપિયાની એ બનાવેલો હોય ને, અને એવો હોય ને કે 96 કરોડ આર્મી 96 કરોડ આર્મી પણ એને પાચન ના કરી શકે. આર્મીવાળા પણ એને બચાવી ના શકે એવો એમનો એક કોળિયો હોય. કોનો? ચક્રવર્તી રાજાનો. હા, તો એમાં કરોડો રૂપિયાની રત્નોની ભસ્મ નાખીને ભોજન બનાવવામાં આવે. એવા 32 કોળિયા ચક્રવર્તી રાજા લે, 32 બાઇટ્સ લે ચક્રવર્તી રાજા. છતાંય સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી માટે શું કહેવાય છે કે એ જમતો નથી. એને એમાં રસ આનંદ નથી આવતો ખાવામાં. આપણે તો બહુ સરસ ને બહુ ભાવ્યું ને આ જોઈએ ને આ ન ભાવ્યું ને આ બધું આપણે એની અંદર શું નાખીએ છીએ? આપણો રસ નાખીએ છીએ. તો આટલું હાઈ લેવલનું ભોજન લેવા છતાં પણ એમ કહેવાય કે આ ચક્રવર્તી જમતો નથી. એને એમાં રસ આનંદ આવતો નથી. જે સમકીતી ચક્રવર્તી હોય ને તો આત્માના આનંદના ભોજન કરે. એને આત્માનો જે આનંદ આવે છે ને એવો આ ખાવામાં આનંદ નથી આવતો. કારણ કે આત્માનો આનંદ જોઈએ મેં તમને એકવાર કીધું હતું, સમકિત જે વ્યક્તિ પામે એને આત્માનો એક ચમકારો મળી જાય. આત્મા કેવો છે, એનો આનંદ કેવો છે, એનો એક અંશ એ ચાખી જાય, એને ખબર પડી જાય, એનો અનુભવ થઈ જાય એને. અને જે એક વખત એક સુંદર રસ ચાખી ગયા અને પછી બીજું બધું ફીક્કું લાગે, બીજા કશામાં એને રસ લાગે નહીં. તો એમ કહેવાય કે આત્માના આનંદના ભોજન કરે છે અને એને વધુ રસ આનંદ એમાં આવે છે આત્મામાં. એક વખત અંતરમાં ચૈતન્ય રસ ચાખ્યો, આત્માનો રસ ચાખ્યો પછી ચિત્ત બીજે ક્યાંય લાગે જ નહીં. ચૈતન્ય રસ પાસે આખું જગતની રસ લાગે, આ બધું જ ફીક્કું લાગે. તો આવા આનંદ સ્વરૂપ આત્માનું દરેક પાસે છે આત્મા તો, અને દરેકનો આત્મા એક સરખો જ આનંદમય છે. હા, પણ જે અજ્ઞાની છે, જેને સમકિતની પ્રાપ્તિ નથી થઈ, જેને આત્માનો અનુભવ પ્રાપ્ત નથી થયો, એને આ બધું કેવું લાગે? આત્માનું મહત્ત્વ સમજાતું નથી.
ગમે એટલી તમે રાડો પાડી બૂમો પાડીને કહો કે સમજાઈને કહો કે ગોખાઈને કહો, એને આત્માનું કેવો આનંદ હશે, કે આત્માનું કેટલું મહત્ત્વ છે એ સમજાતું નથી. એ તો એને જ સમજાય જેણે એનો અનુભવ કર્યો હોય. તો જે ચક્રવર્તી મોક્ષે ન જાય કે મતલબ નરકમાં જાય, એ લોકોએ સંકેત ન પામ્યું હોય હજુ સુધી? પામ્યું બી હોય ને ના પણ પામ્યું. આ 12 ચક્રવર્તી મોક્ષે ગયા, 12માંથી 10, તો એ લોકો સંકેત પામીને ગયા હોય. અને જે તીર્થંકર થવાના હોય, હા, તો હવે આ શ્રી કૃષ્ણ ભગવાન છે, એ આવતા ભવે શું થશે? તીર્થંકર, બરાબર. આવતો ભાવ, પછી અત્યારનો ભાવ એટલે નરકનો, અને એની આગળનો શ્રી કૃષ્ણનો, બરાબર. તો એ શ્રી કૃષ્ણના ભાવમાં સંકિત પામ્યા હોય, કેમ કે તીર્થંકર થવાના આગલા એટલે છેલ્લેથી ત્રીજા ભવે સંકિત પામે. સોરી, હા, તીર્થંકર નામ કર, તીર્થંકર નામ બાંધે, અને સંકિત પણ પામે. સમકિત ગુણ ઠાણે પરિણામ, ક્ષાયિક સમતિક ચાલે આવે ને, સમકિત ગુણ ઠાણે પરિણમે. હા, સમકિત ગુણ સ્થાનક પરિણમન થાય, અવશ્ય પામે એમ. તો હવે એ સમકિતી જીવ છે એ વાસુદેવ બન્યા, બરાબર. એ ભાવમાં, અને વાસુદેવ અવશ્ય મરીને નરકે જ જાય. જે વાસુદેવ હોય, આ મહાવીર ભગવાન પણ આ 18મા ભાવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. એ પછીનો 19મો ભાવ નરકનો, અવશ્ય નરકે જાય. કોઈ બી વાસુદેવ હોય મરીને ચોક્કસ. એ 3 ખંડના ધણી, ચક્રવર્તી 6 ખંડના ધણી, અને આ અર્ધ ચક્રવર્તી એટલે વાસુદેવ 3 ખંડના ધણી, અને મરીને અવશ્ય નરકે જ જાય બધા જ વાસુદેવ. એટલે નરકે ગયા હતા ને, કેમ કે પહેલા 7મી નરકે ગયા હતા, તો 7મી નરકથી કોઈ નરકમાં જવું. વાસુદેવ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા ને, પછી એ 7મી નરકે ગયા. તો એ અવશ્ય નરકે જાય. અને એમને તીર્થંકરનો યોગ હોય એ જન્મમાં વાસુદેવને તીર્થંકરનો યોગ હોય ને, છતાં એ નરકે જ જાય. આપણે આ શ્રી કૃષ્ણ ભગવાન વાસુદેવ, બરાબર, એમને કયા તીર્થંકરનો યોગ હતો? નેમનાથ ભગવાન. અને એ પણ એના કઝિન બ્રધર હતા. તો તીર્થંકરનો યોગ મળે છતાં એ નરકે તો ગયા છે. પછી ત્યાં ગયા પછી પસ્તાવો થાય, પછી એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય. તો કૃષ્ણ પોતે તો વાસુદેવ હતા, તો વાસુદેવના મોટા ભાઈને શું કહેવાય? બળદેવ. શાબાશ. તો કૃષ્ણના જ્યારે વાસુદેવ મરે ને, વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ અવશ્ય દીક્ષા લઈને મોક્ષે જાય, અથવા તો દેવલોકમાં જાય. જો આ બધું 63 પુરુષોનું આ બધું નક્કી જ છે કે વાસુદેવ ચોક્કસ નરકે જ જાય. એના મરણથી શોક પામીને, વૈરાગ્ય પામીને એમનો મોટો ભાઈ બળદેવ, દરેક વાસુદેવનો મોટો ભાઈ બળદેવ હોય, અને એને બળદેવ કહેવાય. તો એ અવશ્ય એના મરણથી પોતે વૈરાગ્ય પામે, અને વૈરાગ્ય પામે અને એ અવશ્ય કાં તો મોક્ષે જાય, કાં તો દેવલોકમાં અવશ્ય દીક્ષા લે, અને દીક્ષા લઈને કાં તો હા, નહીં તો દેવલોકમાં જાય. હવે આ વાસુદેવને બળદેવની ખબર પડી ગઈ, ચક્રવર્તીની ખબર પડી ગઈ, તીર્થંકરની તો બધી ખબર છે તમને, બરાબર. હવે કોણ રહ્યું? પ્રતિવાસુદેવ, બરાબર ને. તો વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ બે વચ્ચે અવશ્ય યુદ્ધ થાય. અને યુદ્ધમાં પ્રતિવાસુદેવને મારીને વાસુદેવ
એણે જીતેલા ત્રણેય ખંડ લઈ લે. વાસુદેવ પ્રતિવાસુદેવ બંને વચ્ચે અવશ્ય યુદ્ધ થાય. યુદ્ધમાં વાસુદેવ જ જીતે, પ્રતિવાસુદેવ ના જીતે. વાસુદેવ પ્રતિવાસુદેવને મારે અને એના જે 3 ખંડ હોય જીતેલા એ પોતે લઈ લે. પોતે 3 ખંડના ધણી થઈ જાય. એટલે વાસુદેવ ને પ્રતિવાસુદેવ એ ક્યારેય સમ્યક ત્યાગી બની શકે જ નહીં. હા, મરીને એ બંને નરકે જ જાય. વાસુદેવ પણ નરકે જાય ને પ્રતિવાસુદેવ પણ નરકે જ જાય. કારણ કે એ લોકો એવું નિયાણું કરીને જ આવ્યા હોય. નિયાણું કોઈક ટાઈમમાં ખૂબ એવો ઉપાર્જન કર્યું હોય પુણ્ય તપથી, આનાથી તેનાથી, અને નિયાણું કરી નાખે કે મને આનાથી આવી બળ મળે, આવી શક્તિ મળે અને હું આવું સંસાર ભોગવી શકું. આવું નિયાણું કરીને આવ્યા હોય એટલે આ બધું મળે, પણ એ નિયાણું એને ક્યાં લઈ જાય? નરકમાં લઈ જાય. ક્યારેય નિયાણું નહીં. નાની વસ્તુ મોટી વસ્તુ નિયાણું નહીં કરવાનું. નિયાણાનું બંધન લઈને જ જન્મ્યા લોકો, વાસુદેવ ને પ્રતિવાસુદેવ. એમને પહેલાં સંકિત હતું. હા, પણ આવું પોતે જે કંઈ જ્ઞાન દર્શન ચારિત્ર જે કાંઈ કર્યું હોય એનું ફળ માંગી લે એટલે નિયાણું થઈ ગયું. હા, એટલે એ બધું સંકિત ગમકિત બધું વમી જાય, જતું રહે. અને એમને જે કંઈ પ્રાપ્ત થયું, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર જે કાંઈ, એ બધું આ નિયાણું કરી અને એને બધાને ખોઈ નાખે. અને નિયાણું બી શેના માટે કરે? સંસાર ભોગવવા માટે એવું બળ માગે. એટલે એમને એવા પૂર્વજન્મમાં આવા બધા પુણ્ય કર્યા હોય અને આવું નિયાણું કર્યું એટલે આ બધી સામગ્રી મળી જાય. હા, અને આ બધું ભોગવવામાં એનું મન એવું એકાકાર થઈ જાય, એની અંદર મન એવું પરોવાઈ જાય, મનથી અલગ ન રહી શકે કે મરીને એ જીવ નરકે જ જાય. તો પરિગ્રહ એટલે બધું વસ્તુઓ ભેગી કરવી. તો પરિગ્રહ કરતાં તો એના પર જે મન છે, જે મોહ છે, જે મૂર્છા છે, એ જ પાપનું મૂળ છે. એક આપણે હીરાનો હાર લાવ્યા હોય, હા, તો હીરાનો હાર તો કબાટમાં પડ્યો કે લોકરમાં પડ્યો હોય, પણ કામ કરતાં કરતાં આખા દિવસ રાતમાં કેટલી વાર યાદ આવે, આ બહુ સરસ આવી ગયો. હા, કોઈ ઓળખીતા પાળખીતા આવે તો જો કબાટમાં પડ્યો તો પાછો કાઢીને બતાવે, જો અમે લાવ્યા, કેવો છે. સામેલું કે બહુ સરસ છે, બહુ ફાઇન. અરે બહુ, આમાં તો આટલામાં આટલો બહુ સરસ આવી ગયો, એટલો બધો મને ગમે છે ને એમ. તો તમને કંઈ બીજું કાર્ય કરતાં બી તમને એ યાદ આવે. એનો અર્થ કે તમારું મન ત્યાં પરોવાયેલું છે, તમારો મોહ એ હારની અંદર પડ્યો છે. તો વસ્તુ કરતાં પણ એની અંદરનો મોહ એ આપણને 4 ગતિના ચક્કરમાં જીવને રખડાવ્યા જ કરે છે. હા, તો તમને આ બધી સમજણ પડી ગઈ હવે 63 સલાકા પુરુષો બરાબર. હા, તો મહાવીર ભગવાનની વાત પરથી બધી વાત નીકળીને એ 18મા ભાવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. હવે ખબર પડી ગઈ ને વાસુદેવ કેટલા ખંડ જીતે? 3 ખંડ. શાબાશ. તો પછી પ્રતિવાસુદેવ એમના ભાઈ બહેના હશે ના, વાસુદેવ ને પ્રતિવાસુદેવ વચ્ચે તો યુદ્ધ થાય અને મરીને બંને નરકે જાય. એમના જે ભાઈ બન્યા હોય ને, ના, હું કહું છું કે જેમના આગલા જન્મના ભાઈ હતા ને, ના, એ પ્રતિવાસુદેવ બને એવું ના હોય. પ્રતિવાસુદેવ બીજું કોઈ હોય. એમણે પણ આવું પોતાની નિયાણું કરી લીધું હોય, પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર તપ એનું ફળ માંગી લીધું. તો એ પણ 3 ખંડના માલિક વાસુદેવ બન્યા. શારીરિક બળ જોરદાર, રાજકીય સત્તા જોરદાર, બધું જબરજસ્ત મળ્યું, પણ એનો દુરુપયોગ થયો. આ જ ભાવમાં તો એમણે ઓલા સૈયા પાલકના કાનમાં શીશુ રેડ્યું ને, એ આ જ ભાવ. તો દુરુપયોગ પણ થાય. ઊંઘ લાવવામાં એને સંગીતનો આશ્રય લીધો, બરાબર.
સંગીત મંડળી સંગીતના વાજિંત્રો અને સંગીત વગાડવા બેઠી, બરાબર. અને મીઠા સુંદર સુરથી આ સંગીતથી વાસુદેવને ઊંઘ આવી જાય તો સારું, ઊંઘ નથી આવતી એમ. એ પ્રયત્ન ચાલી રહ્યા હતા. ત્રિપૃષ્ઠે પોતાના અંગરક્ષક સૈયા પાલકને કહ્યું કે સૈયા એટલે બેડ, સૈયા પાલકને પાલબોવાળા કહ્યું કે જો મને ઊંઘ આવી જાય તો પછી સંગીત બંધ કરાવી દેજો. એવું પોતે ઓર્ડર આપી દીધો, જેથી ઊંઘમાં પાછી ખલેલ પડે નહીં. જોતામાં તો આ ત્રિપૃષ્ઠને ઊંઘ આવી ગઈ. એમનું નામ હતું ત્રિપૃષ્ઠ. હા, એમના પીઠ પર 3 આવી જન્મતા જ કંઈક લાઈન હતી, એટલે ત્રિપૃષ્ઠ, પીઠના ભાગ પર 3 શું કહેવાય હતું. પરંતુ જે અંગરક્ષક સૈયા પાલક મનમાં વિચાર કરે છે કે અરે મારી જિંદગીમાં મને આજે પહેલી જ વાર આવું સુંદર સંગીત સાંભળવા મળે છે, એવો એને વિચાર આવ્યો ઓલા સૈયા પાલકને. આવું અદ્ભુત મીઠું સુંદર સંગીત બહુ ગમે છે સાંભળવું, કાનને બહુ વાલું લાગે છે. હા, રાજાને ભલે ઊંઘ આવી ગઈ હોય, પણ મારા સાંભળવા ખાતર પણ ચાલુ રાખવું તો કેટલું સારું, એમ એના મનમાં થયું. અને એવું બધું વિચારીને એને ઓલી સંગીત મંડળીને ના ન પાડી, બંધ કરવાનું ના કીધું. અને રાજા તો ઊંચા પલંગમાં સૂતા હતા, અને નીચે પેલી સંગીત મંડળી બેઠી હતી, એટલે એને તો કંઈ રાજા દેખાયા નહીં એ લોકોને. અને એ લોકો તો સંગીત વગાડતા જ રહ્યા. સંગીત એવી વસ્તુ છે ને કે ઓલો સૈયા પાલક હતો ને એ બી સંગીતની ધૂનમાં ચડી ગયો, અને સંગીતના વાજિંત્રો ને બધું જોર જોરથી વાગવા લાગ્યું. બધા એકદમ તાનમાં ચડી ગયા. એટલો બધો અવાજ થવા લાગ્યો એટલે ત્રિપૃષ્ઠની ઊંઘ ઉડી ગઈ. એ તો ઊંઘ આવતી નથી, માટે સંગીત ચાલુ કર્યું ને ઊંઘ આવી, અને એમાં જોરદાર સંગીત વાગવા માંડ્યું એટલે એને ઊંઘ ઉડી ગઈ. એ જાગ્યા અને જોયું, અરે હજી સંગીત ચાલે છે, એમ કે હજી સંગીત ચાલે છે. અરે હે સૈયા પાલક, મેં તને શું કહ્યું તું, ધ્યાન નથી, કેમ ખ્યાલ ના રાખ્યો? એમ આંખો લાલ પીળી કરી અને એમના જે વોચમેન કોટવાળને બોલાવીને ગરમ ગરમ શીશુ, ધગધગતું શીશુ ખબર છે? શીશુ એક જાતની મેટલ છે, લેડ શું કહો તમે? એલઈડી લીડ કહો કે લેડ કહો છો? એને ગરમ કરે ને એટલે કોઈ ધાતુ પીગળે, કેટલી બધી ગરમી આપીને ત્યારે એ ધાતુ પીગળે, તો એ કેવું ગરમ હોય. અને એ જેવું તમે જ્યાં રેડો ને એટલે એ પાછું શીશું બની જાય, એટલે પાછું ધાતુ બની જાય, ફ્રીઝ થઈ જાય એકદમ. તો અને ગરમી તો હજી એવી જ હોય, તો એની શું હાલત થઈ હશે વિચાર કર. શું હાલત, ખાલી કલ્પના કર. કાનમાં ગરમ ગરમ આવું શીશુ રેડ્યું હશે ત્યારે ઓલી સૈયા પાલકની શું હાલત થઈ હશે, કેવો ગુસ્સો, કેવો અહમ. હા, આવું ક્યારે કરી શકે માણસ? કોઈ જોરદાર અહમને લીધે કરી શકે. અહમ ટકરાઈ ગયો એનો. મેં ના પાડી હતી ને, મને ઊંઘ આવી ગઈ ને, તે કેમ બંધ ના કરી? તું એટલી પણ મારી આજ્ઞા ન પાડે એમ. અને એ ગુસ્સાને લીધે એમને આવું પાપ કર્યું, આવું ભયંકર પાપ કર્યું. આપણે કરી શકીએ? ગમે એવો ગુસ્સો આવે, ગમે એવું કોઈ આવું કર્યું હોય તો એને આપણે ગરમ ગરમ એના કાનમાં ધગધગતું પાણી ના નાખી શકીએ. શું તેલ ઉકાળીને નાખી શકીએ? ગરમ ગરમ ના નાખી શકીએ. પણ એમને તો ગરમ ગરમ ધગધગતું શીશું નાખ્યું. અને ઓલો તરફડિયા મારતો મરણ પામે. અને આવા પંચેન્દ્રિય મનુષ્યનું વધનું ભયંકર પાપ એમણે કર્યું. આ ભાવમાં એમણે ઓલો જે એનો હતો ને આ વિશાખાનંદી,
એ પણ સિંહ બન્યો હતો, સિંહ. અને આમણે એને બળ બહુ હોય ને, તાકાત બહુ હોય વાસુદેવમાં, તો એને જડબાથી આમ પકડીને ફાડી નાખ્યો સિંહને. એટલે સિંહ વધનું પણ જોરદાર પાપ એમને કર્યું. એ એમની પોતાની રાણી એની સાથે કંઈ ઝઘડો કે કલહ જે કંઈ થયું હશે, તો એ પાપમાં પોતે રંગાઈને એની જોડે અબોલા કર્યા. એટલે શું કે તમે કિટ્ટા કરી, શું કે બોલવાનું બંધ કર્યું, અબોલા, બોલવાનું બંધ કર્યું, અબોલા લઈ લીધું. અને રાણી ખૂબ રડતી રડતી, કલ્પાંત કરતી, આર્ત ધ્યાન કરતી, એ પણ નિયાણું કરી લીધું, નિયાણું બાંધી દીધું. આ જ ભાવમાં રાણી સાથે અબોલા લીધા, અને રાણીએ પણ તો એ બી એક પાપ કર્મ બાંધ્યું. અને એ કર્મ પણ આટલું નરકમાં ગયા છતાં પણ આ બધા કર્મો નાશ ન પામ્યા, પૂરા નહોતા થઈ ગયા. તો 27મા ભાવમાં જ, એટલે છેલ્લા તીર્થંકરના ભાવમાં એ રાણીનો જીવ આ ભવ સંસારમાં ફરતો ફરતો વ્યંતરી રૂપે થઈને આવે, વ્યંતરી, વ્યંતર દેવી. અને એ જીવે પણ એનો બધો ભયંકર ઉપસર્ગ કર્યા ભગવાન, અને એનો કર્મનો હિસાબ એને પૂરો કર્યો. એટલે કોઈ જીવ આપણને છોડતો નથી. કોઈ જીવની જોડે નાનું, કોઈ જીવની જોડે મોટું, જે કાંઈ કર્મ કર્યું, જે કાંઈ અયોગ્ય કર્યું, એ જીવ જો એ કર્મ નિકાચિત થઈ ગયું તો એ જીવ એને છોડતો નથી. તો આ સૈયા પાલકનું બી જે ભયંકર એણે આ કર્યું, એને શું કહેવાય, કાનમાં શીશું નાખવાનું, ભયંકર એટલે અતિ ભયંકર કર્યું. તો એ પણ આટલા નરકમાં ગયા, 2 વાર નરકમાં ગયા, છતાં પણ એ પાપ પૂરેપૂરું ભોગવાઈ ગયું નહીં. અને એ છેલ્લા ભાવમાં એ નિકાચિત પાપ એના કાનમાં ખિલ્લા ઠોક્યા. અને એ વખતે ખિલ્લા ઠોક્યા હશે જ્યારે બી, ત્યારે કેવું દુઃખ થયું હશે. તમે એક સળી કાનમાં નાખી હોય ને, એ જોરથી આમ જો તમારા હાથેથી જ દબાઈ જાય, તમારા હાથેથી તો તમે કેટલું જોરથી દબાવો ને, એક જરાક દબાઈ ગયું અજાણતાથી તોય ચીસ પાડી દેવાય. બરાબર કે અચાનક તમને ખ્યાલ નથી ને કોઈ તમારા કાનમાં સળી દાબી દીધી તો કેવું થાય. તો ખિલ્લા નાખ્યા ત્યારે કેવું થયું હશે, કેટલું ભયંકર થયું હશે. એમ કે છે એવી ત્રાડ પાડી હતી ને ભગવાને, સાચું ખોટું ખબર નથી, કે પર્વતમાં તિરાડ પડી ગઈ હતી, એવી ભયંકર ચીસ પાડી હતી ભગવાને. જ્યારે અગર ભગવાને ત્રાડ પાડી હોય તો એમના કર્મ હજી વધે ના, એમ અંતરથી, એટલે એના પ્રત્યે કોઈ દુશ્મનીથી કે એમ નહીં, ઓલું અનબેરેબલ થયું એટલે ચીસ નીકળી ગઈ. પણ ચીસ પાડવી છે, લોકોને ભેગા કરવા છે, આ બતાવી દેવું છે જો આણે મને આવું કર્યું, એવી કોઈ ભાવના નથી. પણ અનબેરેબલ એટલું થયું કે એમના મોઢામાંથી એવી ચીસ નીકળી ગઈ. તમે લોકો હતા ને, આપણે ક્યાં ગયા હતા, એટલે પર્વત પર તિરાડ પડેલી છે એ બી બતાવી હતી આપણને. ઓલો ગાઈડ સાથે હતો ને, ગાઈડે બતાવી હતી. કઈ પ્લેસમાં જતા આપણે યાદ નથી મને બી. રાજગૃહ હતું, ક્યાં હતું ખબર નથી, યાદ એટલામાં જ ક્યાંક હતું. ભગવાન એ બાજુ જ વિચરે છે ને, તેણે બતાવ્યું હતું કે આ ભગવાનના કાનમાં અહીંયા આ જગ્યાએ ખીલા ઠોકાયેલા, અને આવી ચીસ પાડી, એવી ત્રાડ નીકળી ગઈ હતી કે સાચું ખોટું ખબર નથી. ખોટું બી હોય, વાર્તા બી બનાવી દીધી હોય લોકોએ, કંઈ ના ખબર નથી. કારણ કે આટલા વર્ષો પછી કેટલું સાચું આપણી પાસે આવી હોય, વાર્તાઓ હોય, કંઈ કહી ના શકાય. સિદ્ધાંતો બધા સાચા, આગામની વાતો સાચી, બાકી જે વાર્તાઓ આવી છે એમાં તો થોડુંક ફેરબદલ થઈ જાય, એકબીજાને કે બીજું ત્રીજાને કે એમાંય બધું બદલાઈ જાય. પણ કલ્પના કરી શકીએ કે કેટલું ભયંકર એમને ત્રાસ થયો હશે, કેટલું ભયંકર તકલીફ પડી હશે. તો બધા ભયંકર પાપો કરવામાં એનું પરિણામ એ આવ્યું કે 19મા ભવે પોતે નરકમાં ગયા. વાસુદેવ ગયા 18મા ભવે, અર્ધચક્રી
3 ખંડના રાજા પછી નરકમાં ગયા અને 20મા ભવે પોતે સિંહ બન્યા. અને 21મા ભવે પાછા નરકમાં ગયા, ત્યારે ચોથી નરકમાં. પહેલાં ગયા ત્યારે 7મી નરકમાં. આવા દુઃખ ભગવાને ભોગવ્યા. બરાબર. તો 18મા ભાવમાં સિંહને ફાડવું, રાણી જોડે અબોલા લેવા, ધગધગતું શીશુ કાનમાં રેડવું, આવા બધા ભયંકર પાપ એમણે કર્યા. અને 7મી નરકમાં ગયા ત્યાં કેટલું આયુષ્ય ભોગ્યું બોલો, યાદ હોય તો બોલો. 33 સાગરો. અરે વાહ. 33. તો ભયંકર 33 સાગરપમ સુધી ભયંકર આટલું કેવું દુઃખ, ઘોર અંધકારવાળી 7મી નરકનું નામ શું છે ખબર છે? મહાતમઃ પ્રભા. એટલે તમઃ એટલે અંધકાર અને મહા એટલે ખૂબ ભયંકર અંધકાર. હા. અને એવા અંધકારમાં એવી 7મી નરકમાં દુઃખમાં સબડવું પડ્યું. એક શ્વાસ લેવા જેટલો સમયનો ત્યાં આરામ ન હોય. એક શ્વાસ બી તમે આરામથી ના લઈ શકો. ત્યાં સુખ શાંતિ તો બિલકુલ ના હોય. એવી નરકમાં આટલા લાંબા કાળ સુધી 33 સાગરો પમ કોને કહેવાય, એટલું આયુષ્ય ભોગવતા એટલા ભયંકર દુઃખો સહન કર્યા મહાવીરના જીવે, તો પણ આ પાપ પૂરા થયા નહીં. દુઃખ આટલી ઘોર નરકમાં ભોગવ્યા તો પણ કર્મો ખપ્યા કે ના ખપ્યા? તો કે નહીં. સત્તામાંથી તો સંપૂર્ણપણે નષ્ટ ના થયા, પૂરેપૂરા નષ્ટ ના થયા. તો 27મા ભાવમાં દીક્ષા લીધા પછી સાધના કરી રહ્યા હતા ત્યારે એમના કાનમાં ખીલ્લા ઠોકાયા. અને એ કર્મનો હિસાબ હવે પૂરો થયો. 18મા ભાવમાં કરેલા પાપ, એ કર્મનો હિસાબ 27મા ભાવે પૂરો થયો. એટલે જો નરકમાં બધા કર્મ ખપી જતા હોત ને કે ચાલો બહુ પાપ અહીંયા કરશું તો નરકમાં જઈને ભોગવી લઈશું, પણ ભોગવીને પૂરેપૂરા નથી ભોગવાતા. જો પૂરેપૂરા ભોગવા જતા હોય ને તો નરકમાંથી જ મુક્તિ મળી જાય, પરંતુ એમ થતું નથી. કારણ કે નરકમાં તો નિર્જરા કરવા માટે બીજું શું હોય અવલંબન? દેવ, ગુરુ, ધર્મ કંઈ જ નથી. જીવ શું કરે? જે કર્મની નિર્જરા કરે છે એ સંકિત પામેલા હોય અને ક્ષમતા ભાવે સહન કરીને જે કર્મો કર્યા છે એને પૂરા કરે. અને પછી મનુષ્ય ભાવમાં આવશે એટલે બાકીના બી પાછા સાધના કરી અને હળવા કર્મ જે કંઈ હશે એ પૂરા કરશે, નિર્જરા કરશે. પછી કોઈ નિકાચિત બાકી રહી ગયા હશે એ પૂરા કરશે, ત્યારે મુક્તિ મળશે. આ બેઉને શ્રી કૃષ્ણ ભગવાન અને બીજા યાદ છે શ્રેણિક મહારાજ. રાવણને જ બહુ વાંચે. આ તો હમણાં જ આવતી 24માં. આ 6 આરા પૂરા થાય પછી પેલો, બીજો ને 3જા આરામાં આ શ્રેણિક મહારાજ તો પહેલાં જ તીર્થંકર થશે 3જા આરાના અંતમાં. અને એ મહાવીર સ્વામી ભગવાન જેવા આયુષ્ય બી એવું એ ટાઈપના. પછી ઉપર ચડતું બધું હાઈ લેવલ પર આવશે. અને છેલ્લા જે થશે એ જ નાથ દાદા જેવા ઊંધું થઈ જાય ને, ચક્કર ઊંધું થઈ જાય. તો જેમ શું કહેવાય, મહાવીર સ્વામી ભગવાનને વધારે આ બધું ભોગવવું પડ્યું કેમ કે 5મો આરો નજીક આવતો હતો તો એમને વધારે દુઃખ આપણે એમ કહીએ કે 5મા આરાના બધા ભરતારા હતા. જણાતું હતું કે બટ તીર્થંકર પણ એવી રીતના જ થાય ને જેવા એમના પુણ્ય અને પાપ હોય, એટલે એમને પાપ બી એવા કરે ને. અરે બીજા બધા ભગવાનની જોડે કેટલા પુરુષો નીકળ્યા અને આ એકલા કોઈ નહીં. દેશના આપી તો બી પેલી દેશના નિષ્ફળ ગઈ. એટલે આ ખૂબ ઉતરતો કાળ આવતો જ હતો, તેના બધા ભરતારા હતા. શું વાત હતી. એટલે 7મી નરકમાંથી નીકળીને જીવ એમનો તિર્યંજ બન્યો, પશુ બન્યો, સિંહ બન્યો. હા,
હવે સિંહના ભાવમાં બી કેવો સિંહ કેવો હોય, હિંસક વૃત્તિવાળો, ને મારીને ખાવાવાળો બધાને. તો એવો જીવ બન્યો ને પોતે, એટલે એમાંય પાપ જ કર્યું ને. પેટ ભરવા માટે કેટલાય પંચેન્દ્રિય તિર્યંચ પશુ પક્ષીઓને મારીને ખાવાનું કામ કરે. બટ એ તો એનું ભોજન જ થયું ને. હા, પણ એ એવું કેમ મળ્યું એમને? એમના પાપને લીધે. અને પાપાનું બંધી પાપ ઉદયમાં આવ્યું, એટલે અનુબંધી પાપ ન હશે એટલે નવું બી પાપ જ કરાયું. બરાબર ને? કીધું કે પાપાના બંધી પાપ હોય તો આપણને નીચે 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 લેતું જ જાય. પણ આ તો નીચે જ લઈ ગયું ને, પાછું નરકમાં લઈ ગયું. પછી પાછા એના પછી બીજું એમનું આગળનું પુણ્ય હોય ને, તો એમાંથી પાછા 21માં બહુમત ચોથા નરકમાં જ ગયા ને, એટલે કેટલું નીચે લઈ ગયું એમને. તિર્યંચમાંથી નરકમાં ગયા પાછા. કેવું સહન કર્યું. આપણને કોઈ કહે આવું કે તમે આ નરકમાં ગયા હતા અને આમ સહન કર્યું, પછી આમ એવી કોઈ આપણને ખાલી પિક્ચર પટ્ટી બતાવી દે ને તો આ બધા ધખારા ઉડી જાય આપણે, કે બરાબર ને. પછી આ બધા ખબર પડી જાય કે ઓહો મારા જીવે તો આટલું મેળવીને બી ગુમાવી નાખ્યું. હા, અને કેવું પાપ બાંધ્યું, અને કેવા જન્મો કર્યા. બાપા હવે નથી જો તમારો જન્મો, હવે જન્મો કરવા જ નથી. ભવથી કંટાળો આવી જાય, નિર્વેદ જાગી જાય, સંવેદ જાગી જાય, વૈરાગ્ય આવી જવો, ભવથી કંટાળો આવી જવો, એને કહેવાય નિર્વેદ અને સંવેગ જાગ્યો. અને જ્યાં સુધી નિર્વેદ ને સંવેગ જાગે નહીં ત્યાં સુધી આત્માનું કલ્યાણ થાય નહીં, મોક્ષ પણ થાય નહીં. જે દેવો હોય એ લોકો પાસે અવધિ જ્ઞાન હોય, તો એ લોકો પહેલાનું જન્મ અને એમનો જે હવે જન્મ થવાનો લિમિટ હોય બધાની. તો નરકમાં જે હોય એ લોકો બી એ લોકોનો એટલે વિભંગ જ્ઞાન હોય, એને કોઈ યાદ કરાવે, પછી યાદ આવીને જાય, યાદ આવે ને પાછું જતું રહે. હવે આ 3 નરક પછી તો પરસ્પર જ છે ને, એક નારકી બીજા નારકીને ત્રાસ આપે, ત્યારે એ પાછું યાદે આવે કે આની જોડે આમ કર્યું હતું, કામ કર્યું હતું, પછી પાછું ભૂલી જાય. વિભંગ જ્ઞાન આવે ને જાય ને વિભંગ જ્ઞાન. તો એટલા બધા પરમાગામી પણ યાદ કરાવડાવે તમે. પરમાગામી તમને જે તકલીફ ને દુઃખ આપે ને ત્યારે યાદ કરે, લે તે આ કર્યું હતું ને, હવે આ ભોગવે. તો તમે કીધું કે મતલબ એક શ્વાસ બી લેવાનો, એ 7મી નરકનું કીધું મહાવીર ભગવાન. હા, તો બી શાંતિથી નથી, એટલો બી એમને આ શાંતિથી બેસાણામાં આપણે 2-4 આપણે કે ને 1 મિનિટે મને આજે આરામ નથી, શાંતિ નથી, એમ કહેવાય કે એક શ્વાસ લેવા જેટલી શાંતિ નથી. તો એટલા બધા જીવો છે જેની સાથે આપણે વેર બાંધેલા છે કે એટલો બી ટાઈમ નથી કે એમાં જીવોને લેવા દેવા નહીં. તમે પોતે એવા પાપ કર્યા છે એટલે તમે એવી જગ્યાએ પેદા થયા છો. ભલે ને એક જ જીવ હોય ત્યાં તમને ત્રાસ આપવાવાળો, કે 2-5 જીવ હોય ત્રાસ આપવા, પણ એવો ત્રાસ આપતો હોય કે, અને ત્યાં ક્ષેત્રજન્ય ત્યાં જે વાતાવરણ છે, જે ધરતી છે, ને પીવાનું પાણી મળે છે, તરસે મરી જાય છે. ચાલે આ બધો ત્રાસ એવો છે. હવે તમને ખૂબ તરસ લાગી હોય, ભલે કામ કંઈ નથી તો તમને શાંતિ રહેશે નહીં. એટલે શ્વાસ લેવા જેવી એ શાંતિ નથી. ભૂખ, તરસ, પછી આ એકબીજાને મારે કાપે એ વેદના, ક્ષેત્રની વેદના, આ બધું બહુ ભયંકર છે. કે ને એક ત્રાડ પાડે ને તો આખો પર્વત ધ્રુજી જાય, એવી ત્યાંની એક કણીઓ ત્યાંનો ગરમીનો અહીં આવે ને તો અડધી પૃથ્વી ખલાસ થઈ જાય ગરમી, એવી ગરમી. શું નરકમાં તમે કોઈ પણ શરીરનું ઓલું પણ બદલી શકો, મતલબ વૈક્રિય શરીરને શરીર બદલી શકો એમ? હા, એ બી છે. પોતાના શરીરને હવે એક નારક છે તો આ બીજો નારક પોતાના શરીરનું તીર બનાવીને એની અંદર કૂચીને એના ટુકડા કરી નાખે, પછી પાછા એ બધા ટુકડા ભેગા થઈને પાછું હતું એવું થઈ જાય. વૈક્રિય શરીર છે એનું. એટલે ત્યાંની ભૂમિ સંજીવની કહેવાય, સંજીવની ભૂમિ. મરીને ટુકડા થાય તો પાછું જીવનમાં જીવતા થઈ જાય. એટલે મરવા ઈચ્છે તો પણ મરી ના શકે એવું છે. દેવોમાં બી એવું જ હોય કે અગર એમની શરીર ત્યાં સુખ છે, દુઃખ નહીં, અગર એવું કંઈ થાય કે પરસ્પર આમ યુદ્ધ કરે છે, પણ આવી રીતના નહીં, નરકની જેમ.
યુદ્ધ કરે, એકબીજાની રાણીઓને દેવીઓને ઉપાડી જાય, ત્યાં બી આવા ડર્ટી પોલિટિક્સ ચાલતા હોય, એ બધું હોય. અને એમને યુદ્ધ તો વર્ષોના વર્ષો ચાલે. એમ એક નાટક હોય ને, એક નાટક એટલા વર્ષો સુધી ચાલે ને કે એમાં આપણા 2-5 જન્મ થઈ જાય. ઓલો જન્મ્યો નવો નવો પેદા થયો હોય ને દેવ, એ પોતાની તરત જ ઓલું જ્ઞાન મૂકીને, અવધિ જ્ઞાન મૂકીને જુએ કે હું તો અહીંયાથી આવ્યો છું. પણ એમને જે બધી વિધિ હોય એ પ્રમાણે એમને નાહવાનું હોય, વસ્ત્રભૂષણ બધું પહેરવાનું હોય, તૈયાર થવાનું હોય. પછી એમ થાય કે આમાં થોડેક લપેટાઈ જાય ને, પછી એમ થાય કે હવે આ એક નાટક જોઈને પછી જાઉં, તો એ એક નાટક જોઈ જાય ત્યાં તો અહીંયા 2-5 પેઢી વીતી ગઈ હોય. તમે કીધું કે દેવલોકમાં સુખ હોય, બટ દેવલોકમાં સુખ પણ એટલું જ અને દુઃખ પણ એટલું જ. નરક જેવું દુઃખ નહીં. નરકમાં તો 24 કલાક માર કાપ જ છે, બીજું કંઈ છે જ નહીં. જ્યારે અમને બધી રીતનું આમ સુખ, જેમ આપણે દેવો જેવું સુખ નથી, પણ આમ સુખ શાંતિથી આપણે રહીએ, પછી વળી કંઈક થાય એટલે પાછું પ્રોબ્લેમ થાય. એમ ત્યાં બી કંઈક થાય, બધા જ દેવોને થાય એવું નથી. હલકી પ્રકારના દેવ હોય એને પછી એના ઉપરી મારતા હોય, કૂટતા હોય, તો એમ તકલીફો હોય. એટલે તકલીફો છે, સંપૂર્ણ સુખ નથી, પણ ત્યાં સુખ વધારે, દુઃખ ઓછું. શરીર પણ સુખ શાંતાવાળું, બહુ રોગ બોગ એવું કંઈ થાય નહીં. અને આ તો નાર્કોસ રોગિષ્ટ જ હોય, એટલે શરીરના એટલા રોગિષ્ટ હોય, અને બહારથી એટલી મારકૂટ હોય, ગરમી એટલી હોય, ભૂખ એટલી હોય, તરસ એટલી હોય, કોઈ વાતની શાંતિ ન હોય, કોઈ વાત નહીં. અને એવી નરકમાં આપણા જીવ જઈને આવ્યો છે, પણ બધું ભૂલી જાય છે ને, એટલે આ બધી પાછી રામાયણ નવેસરથી બધું ચાલુ થાય છે. કે અગર તમે કીધું કે કોઈને પણ આમ કંઈ એક ક્ષણ પણ દેખાઈ જાય તો એનો આત્મા ઉપર ચડી જાય. એક ક્ષણ જ કીધું મેં, કોઈ પાછળના 50 જન્મોની કોઈ ફિલ્મ પટ્ટી બતાવી દે ને તો પછી એને વૈરાગ્ય આવી તો બધાને એમના ભાવ કેમ યાદ ના રહે? એવું કેમ આપણું શરીર નથી ને, આપણે એવા પુણ્ય નથી કર્યા. એ બધું પુણ્યથી જ મળે ને. બધાના શરીર એવા કેમ નથી કે એમને ભાવ યાદ રહે? તો બધા કેમ કે બધાને એવા પુણ્ય નથી ને, બધાનું એક સરખું થોડું થાય. એક મા બાપના 2 છોકરા સરખા ના હોય તો પછી બધાનું ક્યાંથી સરખું હોય? સૌના પુણ્ય પ્રમાણે મળે. જેના પુણ્ય હશે એ બધા તીર્થંકરના સંવત્સરણમાં ગયા હશે ને એમને આ આગલા પાછલા ભાવ દેખાયા હશે ને વૈરાગ્ય બી પામ્યા હશે. અને આપણું પુણ્ય નહીં હોય તો આપણે સંવત્સરને બાજુમાંથી પસાર થયા હશું તોય ત્યાં નહીં ગયા. તો જે આ લોકો હોય તિર્યંશ, એ લોકોને બી એ લોકોના ભાવ દેખાય? 99% દેખાય. મને પાક્કું નથી ખબર, મનુષ્યની ખબર. દેવોને તિર્યંશો પોતાનું વેર ભૂલી જાય એ ખબર છે. બાજુમાં બેસે કોણ, વાઘ ને બકરી જે એકબીજાના દુશ્મન છે, ખાડી ખાય, દેખ્યાય રાખે નહીં, અને ત્યાં એમનો વેર ભૂલી જાય. અને ભગવાનની વાણી સમજી શકે પોતાની ભાષામાં, એ ખબર છે. પણ એમને આગળના પાછળના બહુ દેખા કે ના દેખાય નથી ખબર. મનુષ્યની ખબર છે, એ વાંચેલું છે શાસ્ત્રમાં. તો જે પણ તીર્થંકરના સંવત્સરણમાં જાય બધાનું ચડે હોવું. શું બધાનું? બધાનું આત્મા વૈરાગ્ય કે છે પામે કે બધાના કહેવાય, બધાને, મોટા ભાગે બધાને. ભગવાનનો વિરોધ કરવાવાળા બી હોય, એને જમાઈ જતો હોય. મહાવીર ભગવાનનો જમાઈ જતો, એમનો વિરોધ કરવાવાળા. પોતે નવો પક્ષ સ્થાપ્યો, આ તીર્થંકર ખોટું છે, ખોટું બોલે છે, કડે માણે કડે, એટલે જે થતું હોય એ થઈ ગયું કહેવાય. ભગવાને કીધું કે કડે માણે કડે, એ આખી વાત છે, હું પછી કહીશ. ઓકે, હવે કાંઈ